પ્રબોધ કોને કહેવાય? જો કેવલ બુદ્ધિમાં જ્ઞાન આપે એને બોધ કહેવાય, પણ જે જ્ઞાનને આત્મા સુધી પહોંચાડી દે એને કહેવાય પ્રબોધ. કેવલ બુદ્ધિમાં ઇન્ફોર્મેશન નથી ઉમેરી, પણ એને જ્ઞાન બનાવીને જીવનમાં ઉતારી દીધું, એને કહેવાય પ્રબોધ. એમ ટીકામાં આચાર્ય બહુ સુંદર સુંદર વ્યાખ્યાઓ કરી છે. એટલે કે હવે પ્રબોધ કરી રહ્યા છે. હું તો ઘણી વાર કહું ને, શિક્ષક અને ગુરુમાં આ જ ફરક છે. જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. તો બુદ્ધિ માટે ઘણા બધા હોઈ શકે. કોઈ મ્યુઝિકનું હોય, કોઈ ડ્રોઈંગનું હોય, કોઈ સ્પોર્ટ્સના હોય, કોઈ ઘણી બધી વિદ્યાઓ છે જેને વ્યક્તિ ભણાવી શકે, કોઈ શિક્ષક કહેવાય. પણ જે આત્માના કલ્યાણને સમજાવી દે એ ગુરુ કહેવાય છે. તો બાલ પ્રબોધનાર્થાય, અહીંયા ટીકામાં કહ્યું કે પ્રબોધ કર્યો છે. પ્રબોધ પુરુષોત્તમજી તેમની ટીકામાં સમજાવે છે કે બાળક ની વય કેવી હોય, એની બુદ્ધિ કેવી હોય, વય પ્રમાણે બુદ્ધિનો વિકાસ થાય અને પોતાનું કલ્યાણ સાધે. એમ જ આધ્યાત્મિક માર્ગમાં જે બાળક છે, જે પોતાનું અહિત અને હિત જાણી શકતો નથી, અને ત્યાં હરિરાયજી તો કેવા શિક્ષાપત્રમાં એને સમજાવે કે જેમ સર્પ જતો હોય ને અને બાળક એને પકડવા જાય, એને બહુ સુવાળું લાગે પણ એને ખબર નથી કે આનો ડંખ વારશે તો મૃત્યુ થઈ જશે. એમ આપણે જીવનમાં ઘણું બધું એવું પકડીએ છે જે લાગે તો સુવાળું, જેમ લાગે કે મનને બહુ ગમે છે, પણ ક્યાંક એનો જ ડંક ભવભવના ફેરામાં આપણને પાડી દે. માણસને એના સંબંધો કેવા સુવાળા લાગે, માણસને એના સ્નેહીજનો કેવા સુવાળા લાગે. ઘણી બધું એવી વસ્તુ છે કે જે પતનનો કારક થઈ જાય, છતાંય માણસ એને પકડે છે. આ માણસનો સ્વભાવ છે, આ જ એનું બાળક પણ છે. તો બાળક પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ, હું કહું છું સુવિનિશ્ચિતમ, નિશ્ચય કરીને તો ખરા, પણ સુવિનિશ્ચિતમ કહીને કહ્યું સુપસર્ગ લગાડ્યો કે આ બધા શાસ્ત્રોના ચર્ચા કર્યા પછી, જાણ્યા પછી, આ બધાનો સાર કાઢી હું નિશ્ચયપૂર્વક તમને કહી રહ્યો. કારણ કે આ બધા શાસ્ત્રોનું અધ્યયન કરીને, કારણ કે આ બધા અધ્યયન, જો ઘણીવાર આપણે બધા શાસ્ત્રોનો સાર નથી કાઢી શકતા, પણ ગુરુ શું કરે, દરેક શાસ્ત્રોનું સાર કાઢી અને આપણને કે હવે તું આ કર. મહાપ્રભુજીએ શું કર્યું, અષ્ટાક્ષર આપણને આપ્યો, બધા શાસ્ત્રોનો સાર કાઢી અને અષ્ટાક્ષર મંત્ર આપ્યો. દરેકનો સાર આ જ છે, ભગવાનનું શરણ લઈ લે. કૃષ્ણ એવ ગતિર્મમ, બધા જ શાસ્ત્રોનો સાર કાઢી મહાપ્રભુજી આપણને ભગવત સેવા આપી. કારણ કે આપણે બધા શાસ્ત્રો ક્યાં ભણવા જવાના, અને ભણવા ના જઈએ ને અર્થો પણ આપણે આપણી બુદ્ધિથી જ કરવાના. એટલે મહાપ્રભુજી સાર કાઢીને આપણને કૃષ્ણ સેવા સદા કાર્ય આપે છે. એમ જ અહીંયા આપણા સનાતન વૈદિક ધર્મના સર્વ શાસ્ત્રોનું અધ્યયન કરી મહાપ્રભુજી સાર આપણને આપી અને કહી રહ્યા છે. અને એમ કહી આગળના શ્લોક મહાપ્રભુજી ગાન કરતા કહે, મહાપ્રભુજી હવે આ ગ્રંથોના સાર રૂપે આપણને જણાવે છે. થોડું કઠિન ગ્રંથ છે એટલે હું સાર રૂપે તમને કહીશ, બહુ ઊંડાણ કરવા જઈશ તો કદાચ થોડું અઘરું લાગે. અહીંયા ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મનીષીઓએ, વિદ્વાનોએ, જેની બુદ્ધિ ઉત્તમ છે, શાસ્ત્રોનું અધ્યયન કરેલી છે, એમણે સાર કાઢીને 4 પુરુષાર્થ મનુષ્યના બતાવ્યા છે. એને કહેવાય છે પુરુષાર્થ. પ્રત્યેક જીવ આ 4 અર્થોને સિદ્ધ કરવા ઈચ્છે છે. દુનિયાનો દરેક માણસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવા ઈચ્છે છે. કોઈ કે બધા ક્યાં ઈચ્છે છે? હા, દરેક વ્યક્તિને ધર્મ જોઈએ છે. કોઈ ભગવાનમાં માને ન માને, પાપી હોય, નાસ્તિક હોય, બધા આગળ ખોટું બોલનારો, પોતે તો એમ જ ઈચ્છે મારી સામે સાચું બોલે, સત્ય ઈચ્છે છે. બધાને છેતરનારો, પોતે તો એમ ઈચ્છે છે મારી સામે ઈમાનદાર માણસ મને મળે, ઈમાનદારી જ ઈચ્છે છે. એટલે ધર્મના જે બધા જ લક્ષણો છે જે મનુ મહારાજે બતાવ્યા મનુસ્મૃતિમાં, દ્યુતિ, ક્ષમા, દમો, સ્તેયમ, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ, ક્રોધો, દશુકમ ધર્મ લક્ષણ. આ 10 લક્ષણ મનુ મહારાજે બતાવ્યા.
દુનિયાનો દરેક માણસ આ ધર્મ ઈચ્છે છે. કોઈને પોતાના માટે અધર્મ નથી. કરી ન શકે જુદી વાત, પોતાના માટે તો બધા જ રાખે. તો ધર્મ, બીજું છે અર્થ. દરેકને સુખના સાધનો જોઈએ છે. ત્રીજું કામ. દરેકની ભીતર અનેક પ્રકારની કામનાઓ છે અને એ કામનાની પૂર્તિ માટે મનુષ્ય સતત પ્રયત્ન કરતો જ રહે છે. એટલે કામ પુરુષાર્થ. અને છેલ્લો છે મોક્ષ પુરુષાર્થ. દરેક વ્યક્તિને જે મેળવ્યું છે એનાથી છૂટીને આનંદ આવે છે. આપણે ભલે સારામાં સારું ઘર બાંધ્યું હોય, બધી જ સુવિધા હોય દુનિયાભરની, પણ એક વર્ષ સુધી તમને ઘરની કોઈ બહાર ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? અરે ઘર તો છોડાવો, ક્યાંક તો જાઓ, ઘરમાં જ મરવાનું છે કે શું? અને હોલિડેમાં ઘર છોડીને જાઓ ને, તમે કેવી મજા આવી. હવે અહીંયા જ મજા આવતી હતી, નેચરોપેથી હોસ્પિટલમાં જ ગમતું હતું, તો પછી આટલું મોટું ઘર બાંધવાની શું જરૂર છે? પણ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય પછી આ સ્કૂલે જાય તો શાંતિ. એને છોડીને મજા આવે છે. પૈસા કમાવામાં મહેનત કરો તો તમે જોબ ઉપર કમાવા બેઠા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં ખર્ચવા બેઠા હો ત્યારે વધારે મજા આવે? ખર્ચવામાં જ મજા આવે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. મુક્તિ મનુષ્યને ગમે છે. મોક્ષ પણ જરૂરિયાત છે જીવન. જે મેળવ્યું છે એમાંથી છૂટવું ગમે છે માણસ. આ બહુ નેચરલ છે. આ કોઈ મુક્તિ માટે મહેનત કરવા માણસને સમજાવવો પડે ને? મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. કોઈ બાળકને પૂછો તને સ્કૂલમાં સૌથી વધારે કયો સમય ગમે? ડ્રોઈંગનો, પીટીનો, ગણિતનો, વિજ્ઞાન? છૂટવાનો બેલ વાગે ને એ જ સૌથી વધારે ગમે. છોકરો એમ જ કે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. તો ચારે પુરુષાર્થ મનીષીઓએ બતાવ્યા છે. અને મનીષી કોને કહ્યું તેની વ્યાખ્યા કરી. જે મનને સદાય વશમાં રાખે એ જ મનીષી છે. અને એમણે મનને જીતીને આ ચાર પુરુષાર્થ બતાવ્યા છે. જીવેશ્વર વિચારેણ. પણ આ ચાર પુરુષાર્થો પણ બે પ્રકારના છે મહાપ્રભુજી કહે. કયા બે પ્રકારના? એક જીવ વિચારિત, એક ઈશ્વર વિચારિત. સાધારણ શબ્દોમાં ઈશ્વર શબ્દ જે પ્રયોગ કર્યો છે મહાપ્રભુજીએ એ વેદ માટે છે. એક વેદે ચાર પુરુષાર્થ બતાવ્યા. અને બીજો જીવ શબ્દ જે વાપર્યો છે એ ઋષિઓ માટે છે, કે જે ઋષિઓએ સ્મૃતિ ગ્રંથો પ્રગટ કર્યા. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુ સ્મૃતિ. ઋષિઓ માટે જીવ શબ્દ વાપર્યો છે. તો જીવેશ્વર વિચારેણ એટલે કે વેદે બતાવેલા ચાર પુરુષાર્થ અને ઋષિઓએ બતાવેલા ચાર પુરુષાર્થ એવા બે પ્રકારના છે એમ કહીને મહાપ્રભુજી આગળ સમજાવતા કહે, અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુક્તા. એટલે બે, એક વેદે બતાવેલા ચાર પુરુષાર્થ, બીજા ઋષિઓએ બતાવેલા પુરુષાર્થ. હવે જે વેદે બતાવ્યા છે એને મહાપ્રભુજી અલૌકિક કહે છે. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ. વેદે જે ચાર પુરુષાર્થ બતાવ્યા એ અલૌકિક છે. સાધ્ય સાધન સંયુક્તા, જેમાં સાધનો યુક્ત એટલે કે જે યજ્ઞ માર્ગમાં વેદ યજ્ઞ યાગાદિનો માર્ગ બતાવે છે એમાં જે ઘી, લાકડું આદિ જે સાધનો એની સાથેના બતાવ્યા. અને લૌકિકાઃ ઋષિભિઃ પ્રોક્તા. અને ઋષિઓએ જે બતાવ્યા એ લૌકિક છે. અને ઈશ્વર શિક્ષયા. અને કહ્યું જે ઈશ્વરની પ્રેરણાથી ઋષિઓએ જે બતાવેલા છે, જીવે વિચારેલા, એ લૌકિક પુરુષાર્થો સ્મૃતિઓમાં કહેલા છે. તો અલૌકિક પુરુષાર્થો વેદો બતાવેલા યજ્ઞ યાગાદિ વેદમાં, અને સ્મૃતિ ગ્રંથો જે ઋષિઓએ બતાવ્યા છે એ લૌકિક પુરુષાર્થો એમ કહીને આગળ ગાન કરતા મહાપ્રભુજી સમજાવે. મહાપ્રભુજી કે આ ગ્રંથનો હું બહુ વિસ્તાર નથી કરતો, એટલે જે પ્રથમ અલૌકિક પુરુષાર્થો વેદોના આશ્રયે રહેલા છે તે હું સમજાવવાનો પ્રયાસ કરીશ. અને લૌકિક પુરુષાર્થો બંનેને પણ ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. આ ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર એ અનુક્રમમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે તમારે આ ત્રણેય શાસ્ત્રોને જોઈ લેવા, એનો વિસ્તાર હું કરતો નથી એમ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલે હું નથી કહેતો, મહાપ્રભુજી આ ગ્રંથમાં કહે કે આ
ધર્મ અર્થ કામ, આ ત્રણેયને ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર, આ ત્રણેયમાં એની ચર્ચા છે. તમારે એની ચર્ચા એમાં જોઈ લેવી. હું મોક્ષ પુરુષાર્થને સમજાવવાનો પ્રયાસ કરીશ. 4 પુરુષાર્થ તો મહાપ્રભુજીએ બતાવ્યા, પણ કહ્યું બધાને સમજાવવા જઈશ તો ગ્રંથ બહુ લાંબો થાય, એટલે બાલ પ્રબોધનાર્થાય, બાળકોને સમજાવવાનું છે. એટલે ધર્મશાસ્ત્ર ને ધર્મ ઓળખી લેવો, નીતિશાસ્ત્ર દ્વારા અર્થશાસ્ત્ર, અર્થને ઓળખી લેવો, અને કામશાસ્ત્ર દ્વારા કામને ઓળખી લેવો. એ તમારું હોમવર્ક એમ મહાપ્રભુજી કહે છે. પણ હું મોક્ષ પુરુષાર્થને વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કરીશ એમ કહીને આગળના 5મા શ્લોકમાં મહાપ્રભુજી કહે, મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતઃ સ્વતઃ. તો આમ આ મોક્ષનું નિરૂપણ 4 શાસ્ત્રોમાં છે એમ મહાપ્રભુજી સમજાવે. અને આ 4 શાસ્ત્રોમાં 2 પ્રકારથી મોક્ષને વર્ણન કરવામાં આવ્યું છે. જો મહાપ્રભુજી મોક્ષના સ્વરૂપને સમજાવી રહ્યા છે કે જે મોક્ષ માર્ગમાં જનારા છે એમના માટે 2 પ્રકારના મોક્ષની વાત છે. એક લૌકિકે પરતઃ સ્વતઃ, એક પરતઃ અને એક સ્વતઃ. એક પરતો મોક્ષ, એક સ્વતઃ મોક્ષ. એટલે 2 પ્રકારના મોક્ષની વાત તમને સરળ ભાષામાં સમજાવું તો એક મોક્ષ માર્ગ એવો છે કે જેમાં જીવે પોતાની જાતનો પોતે ઉદ્ધાર કરવાનો છે. એમાં કોઈ મદદ નહીં આવે, કોઈના આશીર્વાદ કામ નહીં લાગે, કોઈની કૃપા કામ નહીં લાગે. અને એ 2 માર્ગ, એક છે સાંખ્ય માર્ગ અને બીજો છે યોગ માર્ગ. આ સ્વતઃ મોક્ષના માર્ગ છે કે પોતાની જાતે પોતાની જાતનો ઉદ્ધાર કરી મોક્ષની પ્રાપ્તિ કરી. અને બીજો છે પરતઃ, બીજો મોક્ષ માર્ગ છે કોઈના આશીર્વાદ થકી તમારો મોક્ષ થઈ જાય, કોઈની કૃપા થકી તમારો મોક્ષ થઈ જાય, કોઈની પ્રેરણા થકી તમારો મોક્ષ થઈ જાય. તો આ મોક્ષને 2 રીતે માર્ગ બતાવ્યા, સ્વતઃ મોક્ષ, પરતઃ મોક્ષ. કદાચ થોડું કઠિન લાગશે પણ આ શાસ્ત્રોની વાતો છે અને શાસ્ત્રોની વાતો શ્રવણ કરતા કરતા સમજાય. અને એ સ્વતઃ મોક્ષમાં 2 માર્ગ બતાવ્યા, સાંખ્યનો માર્ગ અને યોગનો માર્ગ. સાંખ્યના માર્ગને આગળના શ્લોકમાં 7મા શ્લોકમાં સમજાવતા કે સાંખ્ય દ્વારા જીવનો મોક્ષ કઈ રીતે થાય. સાંખ્યમ સંખ્યાત્મકત્વાચ્યમ કપિલાદિભિરુચ્યતે. કપિલ મુનિએ પણ સાંખ્ય શાસ્ત્ર કહ્યું છે ભાગવતજીમાં. તો નિરીશ્વર સાંખ્ય છે ને શાશ્વર સાંખ્ય. સાંખ્ય શાસ્ત્ર સંખ્યા શબ્દથી આવે. એમાં પ્રકૃતિ અને પુરુષના ભેદ, 24 તત્વો અને 25મો પુરુષ, 11 ઇન્દ્રિયો, પંચ મહાભૂત, પંચ તન્માત્રા, એ રીતે સરવાળો કરો તો 24 તત્વ થાય. એટલે એક તત્વને પોતાનાથી જુદું માની અને આ શરીરને પ્રકૃતિ માનવી અને એની ભીતર રહેલો આત્મા એ 25મું તત્વ એને પુરુષ માનવો. અને આ બંનેનો ભેદ, એનો વિવેક જ્યારે જીવનમાં પેદા થાય તો આ કહેવાય સાંખ્ય શાસ્ત્ર દ્વારા મોક્ષનો માર્ગ. અને એને સમજાવતા 7મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, મહાપ્રભુજી આ સાંખ્ય શાસ્ત્રને 1 શ્લોકમાં સમજાવે છે. અને આ બહુ મોટો માર્ગ હતો પ્રાચીન. હવે આ બધું લુપ્ત થયું છે. હવે તો ભક્તિ માર્ગની પ્રધાનતા છે. એટલે બસ પ્રભુનું નામ લો, પ્રભુની સેવા, પ્રભુની કહેવાતા જ્ઞાન માર્ગો પણ આજના સમયમાં જ્ઞાન માર્ગ નથી રહ્યા. એ બધા ભક્તિના પ્રભાવ હેઠળ જ છે. એટલે કલિયુગમાં ભક્તિનો પ્રવાહ ચાલી રહ્યો છે. પ્રાચીન સમયમાં આ બધાનું અસ્તિત્વ હતું. 3 માર્ગ ભાગવતજી બતાવ્યા ને ભગવત પ્રાપ્તિના, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. તો જ્ઞાન માર્ગમાં આ બધા માર્ગ આવે છે. કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ, અને ભક્તિ માર્ગ એટલે આપણે જે ભક્તિ માર્ગ પર ચાલીએ છીએ. તો સાંખ્ય શાસ્ત્ર અહમતા મમતા નાશે સર્વથા નિરહમ કરતો. અહમતા મમતાનો નાશ થઈ જાય. જ્યારે માણસ જો કોઈ પણ વસ્તુ કાઢવી હોય, તમને કે ક્રોધ કાઢવો છે, મોહ કાઢવો છે, લોભ કાઢવો છે, એ કોઈ વસ્તુ નથી કે પકડીને કાઢી.